આપણે અત્રેથી દરખાસ્ત છે એ કરી દેવામાં આવેલી છે. જે નવી વિભાગીય કચેરી છે એમનું નિર્માણ થઈ જવા પામેલું છે. તો જે બાજુમાં જગ્યા છે ત્યાં બસ સ્ટેશન બનવાથી આપણે ગોંડલ તરફ, પોરબંદર તરફ, જુનાગઢ તરફ અને અમરેલી તરફ જતા મુસાફરોને છે એ અત્રેથી જ મુસાફરીનો લાભ મળે તેના માટે છે અમારા દ્વારા છે અત્રેથી દરખાસ્ત કરવામાં આવેલી છે. આ જિલ્લાની અંદર 240થી આશરે 260 જેટલી ટ્રીપો છે એમનું સંચાલન છે એ થવા પામે છે. આપણે જે ગોંડલ પિકઅપ સ્ટેન્ડ ખાતે, ચોકડી ખાતે પણ એક પિકઅપ સ્ટેન્ડ આગામી સમયમાં બનાવી જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણે મુસાફરોની સુવિધામાં વધારો થાય તેના માટે આપણે જે 150 ફૂટ રિંગ રોડ અને જે પીડી માલવીય વિસ્તારમાં જે કોઈ મુસાફરો અથવા તો જે રહેવા પામે છે વસ્તી, તેઓને લાભ મળે તેના માટે છે આ બસ સ્ટેશનની દરખાસ્ત કરવામાં આવી છે. હું બીસી રાઠોડ, અધિક્ષક વિજ્ઞાન, રાજકોટ સિટી વર્તુળ કચેરી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રદ્યુમનગર સબ ડિવિઝન કચેરી રાત્રે 1 વાગે આવી અને જે રજૂઆત કરેલી અનુસંધાનમાં આપશે જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રિપિંગ આવેલા, આ ઇન્કમટેક્સ ફીડરમાં મેજોરિટી પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રિપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો. ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રિપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાળો જે પોર્શન જે યુજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો. ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે 66 કેવી લક્ષ્મીનગર એસએસમાં જે નીકળે છે અને એ અંદાજિત 2.5 કિલોમીટરની લંબાઈનો યુજી કેબલ છે એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી આ આખું ફીડર અમે બાજુમાંથી જે ભોમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે 11:30 થી 12ની વચ્ચે અમે વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો. આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભોમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલું અને અંદાજિત 12:30ની આસપાસ આ ટ્રિપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધું. આ ફીડરમાં જે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે. યુજી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે, પરંતુ 2.5 કિલોમીટર કેબલમાં 300 મીટરના ટોટલ 7 થી 8 જોઈન્ટ આવેલા છે. આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુજી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક્ટ થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે 6 વાગ્યા 5:30 થી 6:30ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડિટેક્ટર કિટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાના છે. અને આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું. લેખિતમાં આજરોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલ છે. પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ. જ્યારે કોઈ 11 કે ફીડર ફોલ્ટમાં જાય ત્યારે આ ફીડરના અંદાજિત 1500 થી 2000 ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય. અમારે દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ 2 ફોન આવેલા છે. આ ઉપરાંત અમારું સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર પણ 1922 નંબરથી કાર્યરત છે. અને જયમીનભાઈ ઠાકર સાહેબનો ફોન આવેલો. મને 10 ફરિયાદો મને મળેલી છે.
હા, એટલે મારા ફોનમાં ફોન આવેલા છે એવા. કારણ કે રાત્રે તો નહીં, કસ્ટમર કેરમાં કેટલા ફોન રિસીવ થયા? ઈ હવે તમને સવારે હું જાણી અત્યારે નથી, કારણ કે સીધા અમે અહીંયા જ આવ્યા છે એટલે જેમાં રિસીવ ના થયા હોય અને ભૂલ હશે તો આપમાં સ્વીકારો છો કે અમે ક્ષતિ દૂર કરવામાં આવશે? ચોક્કસ ક્ષતિ દૂર કરવામાં આવશે. પરંતુ હું તમને એ કહું છું કે અમારું જે કસ્ટમર કેર સેન્ટર 1922 છે એની અંદર જુદી જુદી 35 જાતની લાઈનો એક્સટેન્ડ કરેલી છે. સાહેબ આમાં ફોન વારંવાર આવે છે. હવે ફોન આવશે તો રાજીનામું દઈ દેશો એવું લાગે. અમે પૂરા પ્રયત્ન કરીશું.